स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત જ્યોર્જ તથા સંત અદાલ્બર્તનું પર્વ ઉજવે છે. ઈસુમાં શ્રદ્ધા એટલે એ સત્યનો સ્વીકાર કે ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવનદાયક રોટી છે. ઈસુ પોતાનું જીવન ન્યોછાવર કરે છે જેથી મને જીવન મળે. આ સત્યનો અંતરમાં અહેસાસ એ જ ઈસુમાં શ્રદ્ધા. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 6 કડી 44-51. મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે, સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જીવનદાયી રોટી છું. તમારા વડવાઓએ રણમાં માન્ના ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે. એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ કહે છે કે આપણને ઈસુ પાસે લાવનાર છે પિતા. જો આજે આપણે ઈસુમાં શ્રદ્ધા ધરાવીએ છીએ, ઈસુને આપણા પ્રભુ માનીએ છીએ, તો એનો શ્રેય પિતાને જાય છે. ઈસુ આપણને વચન આપે છે કે તેઓ આપણને અનંત જીવનની ભેટ આપશે. આ તો ઈસુની આપણા પરની નરી કૃપા જ છે. આપણું યોગદાન તે આપણી શ્રદ્ધા એ સત્યમાં કે પિતાએ ઈસુને મોકલ્યા છે. ઈસુ આપણને જીવન આપનાર આપણો ખોરાક છે. ઈસુના શ્રોતાઓના મનમાં મોશેનું ઝાઝું મહત્ત્વ. મોશેની પ્રાર્થનાથી રણમાં રઝળપાટ કરતી વખતે તેઓને મોશેની પ્રાર્થનાને કારણે માન્ના ખાવા મળ્યું હતું. પણ માન્ના માત્ર ભૌતિક ખોરાક હતો. ઈસુ માન્ના જેવા નથી. ઈસુ તો સ્વર્ગમાંથી ઉતરી આવેલા છે. તેઓ માનવ બન્યા છે. ઈસુ આપણને જીવન આપવા આપણી વચ્ચે વસે છે. જીવન ટકાવી રાખવા ખોરાકની ખૂબ જરૂર છે. જીવનના વિકાસ માટે ખોરાકની જરૂર છે, તેમ આપણા અસ્તિત્વ માટે અને આપણી પ્રગતિ માટે ઈસુ ખૂબ આવશ્યક છે. ઈસુ આપણે માટે પોતાની જાત અર્પણ કરવાના છે. આપણને સાથ આપતા આપતા ઈસુ સ્થાપિત હિતોના વિરોધી થઈ જવાના છે. જો ઈસુ આપણો સાથ છોડી દે તો ઈસુના વિરોધીઓ ઈસુને જીવતા રહેવા દેશે. ઈસુ આપણો સાથ છોડવા જરાય તૈયાર નથી. ઈસુ આપણને જ વળગી રહે છે. આપણને વળગી રહેવામાં ઈસુ આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. આ પ્રેમની ઈસુએ ભારે કિંમત ચૂકવવી પડે છે. ઈસુને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવે છે. એ ઈસુ આપણો ખોરાક બને છે. પ્રેમનો બદલો પ્રેમથી જ વાળી શકાય. ઈસુ આપણામાં એક થઈ જાય છે. આપણે ઈસુમાં એક થઈ જવાનું છે. ઈસુ સાથે એક થઈ જવાથી આપણે હવે ઈસુ જેવું જીવન જીવી શકીએ. ઈસુએ આપણા પર કરેલો પ્રેમ હવે આપણે અન્ય લોકો પર કરી એ પ્રેમ પૂર્ણ કરવાનો છે. એ મુજબ જીવતા આપણને અનંત જીવન મળશે.
हे मुझ आत्म गाने प्रभु न गान। हे मुझ आत्म गाने प्रभु ना प्रभु हे मारा ईश्वर मारा, प्रभु हे मारा ईश्वर मारा, तू छेक महान। हे मुझ आत्म गाने प्रभु न गान। हे मुझ आत्म गाने प्रभु ना नव भूली तू जैश ऐना करेला सौपकार। नव भूली तू जैश ऐना करेला सौपकार। नव भूली तू जैश ऐना करेला सौपकार। हे मुझ आत्म गाने प्रभु न गान। हे मुझ आत्म गाने प्रभु ना क्षमा करे छे प्रभुजी मारी सघળી થઈ જે ભૂલ। क्षमा करे छे प्रभुजी मारी सघળી થઈ જે ભૂલ। क्षमा करे छे प्रभुजी मारी सघળી થઈ જે ભૂલ। हे मुझ आत्म गाने प्रभु न गान। हे मुझ आत्म गाने प्रभु ना आदि व्याधि ने उपाधिओ सौ हे करे छे दूर। आदि व्याधि ने उपाधिओ सौ हे करे छे दूर। आदि व्याधि ने उपाधिओ सौ हे करे छे दूर। हे मुझ आत्म गाने प्रभु न गान। हे मुझ आत्म गाने प्रभु ना प्रभु हे मारा ईश्वर मारा, प्रभु हे मारा ईश्वर मारा, तू छेक महान। हे मुझ आत्म गाने प्रभु न गान।